નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ હોળી તહેવાર વિશે. તમે જાણ્યું એવું આ એક રહસ્ય છે. તમે આ કહાની સાંભળો જેથી તમને ખબર પડે કે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે આ તહેવાર મનાવવામાં આવે છે. તો ચાલો આપ જાણીએ. પહેલાં અમારી સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા અવનવા ઓડિયો તમે વાર્તાઓ કાવા સાહિત્યો સાંભળી શકો. હોળીના દિવસે સવારે હોળી માતાની પૂજા કરે છે અને સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. દરેક તહેવારની એક ધાર્મિક કહાની હોય છે. તે હોળીના તહેવારની પણ એક કથા છે. આ કથા દૈત્યરાજ હિરણ્યકશ્યપ સાથે ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી છે. મહર્ષિ ઋષિ કશ્યપની પત્ની દક્ષપુત્રી દિતિના ગર્ભથી બે મહાન પુત્રોનો જન્મ થાય છે. એમાં મોટા પુત્રનું નામ હિરણ્યકશ્યપ અને નાના ભાઈનું નામ હિરણ્યાક્ષપ હતું. બેઉ જણા ગુણવાન અને મહાપરાક્રમી હતા. બેઉ ભાઈઓએ દેવતાઓને પણ યુદ્ધમાં હરાવી સ્વર્ગ ઉપર પણ પોતાનો અધિકાર જમાવી લીધો હતો. એક સમય જ્યારે હિરણ્યાક્ષપને પૃથ્વીને લઈ પાતાળમાં સંતાડી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈ પૃથ્વીના રક્ષણ માટે હિરણ્યાક્ષપનો વધ કર્યો હતો. પોતાના ભાઈનું મૃત્યુ સાંભળી હિરણ્યકશ્યપ વિંધ્યાચલ પર્વત ઉપર જવા નીકળી જાય છે. એ પોતાના ભાઈનો બદલો લેવા માટે બ્રહ્માજીની ઘોર તપસ્યા કરવા લાગે છે. ઘોર તપસ્યા કર્યા બાદ ઇન્દ્રદેવ અને અન્ય દેવતાઓએ હિરણ્યકશ્યપના રજવાડા ઉપર આક્રમણ કરી અને હિરણ્યકશ્યપનું રાજ્ય લઈ લેશે. દૈત્યો તો હારી જાય છે અને સર્વે દૈત્યો જે વધ્યા હોય તે પાતાળ લોકમાં સંતાઈ જાય છે. બસ એક જ હિરણ્યકશ્યપની પત્ની જ પોતાના મહેલમાં બાકી છે. દેવરાજ ઇન્દ્રે મહેલમાં પ્રવેશ કરી હિરણ્યકશ્યપની પત્ની કયાધુતિને બંદી બનાવે છે. ત્યારે પેલી કયાધુ કહે, હે ઇન્દ્રદેવ, હું ગર્ભવતી છું, મને તમે છોડી દો. ત્યારે ઇન્દ્ર કહે, અમે દૈત્યની પત્નીને નહીં છોડીએ. દેવરાજ ઇન્દ્ર જ્યારે હિરણ્યકશ્યપની પત્નીને આકાશ માર્ગે લઈ જતા હતા ત્યારે તેની સામે અચાનક નારદ મુનિ પ્રગટ થાય છે અને કહે છે, હે ઇન્દ્રદેવ, તમે શું કરી રહ્યા છો? ત્યારે ઇન્દ્રદેવ કહે, નારદજી, આ દૈત્યની પત્ની ગર્ભવતી છે. જો આ જન્મ લઈ લેશે તો એક બીજો દૈત્ય પ્રગટ થઈ જશે. ત્યારે નારદજી કહે, ના ઇન્દ્રદેવ, આ સ્ત્રીના ગર્ભમાં બાળક છે તે ભગવાન વિષ્ણુનો ભગત છે. માટે તમે ઇન્દ્રદેવ આ સ્ત્રીને છોડી દો. ઇન્દ્રદેવ નારદજીની વાત સાંભળીને આ સ્ત્રીને છોડી દે છે અને નારદજી આ કશ્યપ રાજાની પત્નીને લઈને પોતાના આશ્રમે આવી જાય છે અને કહે છે, હે બેટી, તું હવે આરામથી આ આશ્રમમાં રહી શકે છે. જ્યારે તમારો પતિ હિરણ્યકશ્યપ આવે નહીં ત્યાં સુધી તમે અહીં આ આશ્રમમાં મારા રહી શકો છો. નારદજી પોતાના આશ્રમમાં ઓમ નમો શિવાય વાસુદેવાય નમઃના મંત્ર બોલતા અને તેનો પ્રભાવ આ ગર્ભવતી સ્ત્રીના બાળક ઉપર કાયમ પડતો હતો. ધીરે ધીરે સમય વીતી જાય છે અને કયાધુ
પોતાના પુત્રને જન્મ આપે છે અને તેનું નામ પ્રહલાદ રાખવામાં આવે છે. બીજી બાજુ હિરણ્યકશ્યપની કઠોર તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રગટ કરી અને વરદાન લઈ આ હિરણ્યકશ્યપ પોતાના રાજ્યમાં પાછો ફરે છે અને અભિમાનમાં ત્રણેય લોક ઉપર અત્યાચાર કરવા લાગે છે. થોડાક સમય પછી તેની પત્ની પણ પોતાના પુત્રને લઈ અને રાજમહેલ પાછી આવે છે. શિક્ષા ગ્રહણ કરવા પ્રહલાદને મોકલવામાં આવે છે. ત્યાં પણ તે શ્રી હરિનું નામ જ જપતો હતો. જ્યારે આ વાત પોતાના પિતાને ખબર પડી ત્યારે તે ક્રોધમાં આવી જાય છે અને પોતાના પુત્રને મારી નાખો તે શત્રુનું નામ જપે છે. રાજાના આદેશ અનુસાર સૈનિકોએ આ પ્રહલાદ ઉપર તલવારો તાણે છે. ભાલાથી મારવાના અનેક પ્રયાસો કરે છે, પણ દરેક પ્રયાસ શ્રી હરિના નામથી અસફળ થઈ જતા હોય છે. તેના પિતાજી પ્રહલાદને દરિયામાં ડૂબાડવા લઈ જાય છે. ખતરનાક સાપો પણ કરડાવવામાં આવ્યા હોય છે, તોય ભગવાન વિષ્ણુના એક જ નામથી, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ જ થતું નથી. એક દિવસ હિરણ્યકશ્યપ ખૂબ જ ચિંતામાં હતો. ત્યારે તેની બહેન હોલિકા આવે છે અને કહે છે, આવા મહાન રાજા કઈ ચિંતામાં છે? ત્યારે રાજા કહે, મને તો એક જ ચિંતા છે વિષ્ણુ ભગત પ્રહલાદની. મારે તેને મૃત્યુદંડ આપવો છે. ત્યારે હોલિકા કહે, ભાઈ, મારી પાસે એક યોજના છે. તેને લીધે તમે પ્રહલાદને મારી શકશો. તમે તો જાણો છો કે ભાઈ, મને ભગવાન બ્રહ્માજીનું વરદાન છે કે અગ્નિ મારું કંઈ જ નહીં કરી શકે. જો તમે કરો તો હું પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિમાં બેસી જાઉં તો પ્રહલાદને મૃત્યુદંડની સજા મળી શકશે અને તમારો ભાઈ માર્ગ પણ સાફ થઈ જશે. યોજના અનુસાર હોલિકા પોતાના ખોળામાં પ્રહલાદને લઈ લાકડાની ચિતા ઉપર બેસી જાય છે અને લાકડાને સળગાવવામાં આવે છે. પ્રહલાદ ભગત તો બસ એક જ નામ શ્રી હરિનું જપતો હતો. અગ્નિ તો હવે ધીરે ધીરે વધવા લાગી અને હોલિકાના શરીરને પણ લાગવા માંડી. ત્યારે પ્રહલાદ વિષ્ણુ એવા જાપ જપતો હતો અને હોલિકાને તો ખૂબ જ ક્રોધ આવ્યો અને બ્રહ્માજીના વરદાનને જૂઠો વરદાન કહી તે બૂમો પાડવા લાગી. આવા કઠોર વચન સાંભળી બ્રહ્માજી પ્રગટ થાય છે. ત્યારે બ્રહ્માજી કહે, હે હોલિકા, તને વરદાન આપતા પહેલાં કહ્યું હતું કે તું બીજાની રક્ષા માટે આ વરદાનનો ઉપયોગ કરીશ, પણ તારા હાથથી આ વરદાનનો દુરુપયોગ તે કર્યો છે. તે આ વરદાનની આ નાનકડા ભોળા ભગતને મારવાનો પ્રયાસ કર્યો છે. એટલા માટે તને તારા કર્મના ફળ પ્રાપ્ત થયા છે. આટલું કહી બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ જાય છે અને અગ્નિ એટલી ભયાનક થઈ જાય છે કે હોલિકા બહાર નીકળી શકતી નથી. અને એમ કરતાં હોલિકા અગ્નિમાં બળી જાય છે અને ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાન વિષ્ણુજી બેઠા બેઠા આકાશ માર્ગે કરી રહ્યા હોય છે. અને જોતામાં હોલિકાનું શરીર અગ્નિમાં રાખ થઈ જાય છે. ભક્ત પ્રહલાદને તો કંઈ જ થયું જ નથી અને અગ્નિમાંથી એ નાનકડો બાળક ભગત ચાલીને બહાર આવે છે. ત્યારથી આજ સુધી આ તહેવારને હોળીનો તહેવાર માનવામાં આવે છે અને પાછલા દિવસને ધૂળેટીનો તહેવાર માનવામાં આવે છે. એમ ભક્ત પ્રહલાદે ને
ખોળામાં લઈ હોળિકા મારવા માગતી હતી, પણ પોતે વરદાનને કારણે ખોટો ઉપયોગ કર્યો અને હોળિકાનું મૃત્યુ થઈ ગયું. ત્યારથી હોળીનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે.